આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકા। મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। રાજકોટની નમકીન કંપનીમાં લાગેલી આગ 12 કલાકે બેકાબુ। રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। નાખરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કંપનીમાં સવારે 9 વાગે આગ લાગતા દોડધામ મચી। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં 1 અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ 4 ગાડી સ્થળે બોલાવવામાં આવી। 50થી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો, પણ અંદર પ્લાસ્ટિક અને ઓઇલ હોવાથી આગે વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આગને કારણે મોટું નુકસાન થયું હતું। શરૂઆતમાં આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા, જે કારણે લોકોના ટોળે ટોળા કંપની પાસે એકત્રિત થઈ ગયા હતા। કંપનીમાં 200 થી 250 જેટલા કર્મચારી કામ કરતા હતા, ત્યારે જ અચાનક આગ લાગતા લોકો ડરી ગયા હતા। નાસભાગ મચી ગઈ હતી। આગે વધુ પ્રસરે તે પહેલા જ તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા। કામદારો જીવ બચાવીને ભાગ્યા હતા। આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હોવાથી 10 કલાકે પણ આગ મહદઅંશે કાબૂમાં આવી છે। હજુ પણ ધુમાડા નીકળી રહ્યા છે। આગને કારણે આખી ફેક્ટરી પણ ભસ્મીભૂત થઈ ગઈ હતી। અંદર બધું જ રાખ થઈ ગયું હતું। લાખો રૂપિયાનો સામાન બળી ગયો। આગ બુઝાવવાના સાધનો પણ બળેલી હાલતમાં જોવા મળ્યા। ફાયરની બોટલો સળગેલી હાલતમાં જોવા મળી। ફેક્ટરીમાં રહેલા આખો પતરાનો શેડ તૂટી પડ્યો। ઓઇલનો પ્રવાહ પણ નીચે ઢોળાયો હોવાનું જોવા મળ્યું। આ તરફ ભુજમાં ઘાસ ભરેલો ટ્રક ભડકે બળ્યો। ભુજ તાલુકાના સુમરાસર ગામ ઘાસ ભરેલો ટ્રક સળગી ઉઠ્યો હતો। પશુઓ માટેનું ઘાસ ભરીને જતો ટ્રક સુમરાસર ગામે પહોંચી ત્યારે ટ્રક સળગી ઉઠ્યો। સૂકું ઘાસના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોતામાં તો ટ્રક આગનો ગોળો બની ગયો હતો। ઘાસ પણ બળીને ખાક થઈ ગયું હતું। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। સ્થાનિકોએ હાથવગા સાધનો વડે આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા, પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલા જ ટ્રક ભસ્મીભૂત થઈ ગયો હતો। ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા। ધોકધકતા તાપમાં પશુ માટેનું ઘાસ બળીને ખાક થઈ જતા પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયા છે। અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન 600 ટનની ક્રેન તૂટી, અનેક ટ્રેન રદ। અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી લપસીને પડ્યું હતું। કોન્ક્રીટ ગર્ડર લોન્ચ કર્યા પછી ગેન્ટ્રી પાછી ખેંચવામાં આવી રહી હતી, ત્યારે તેનું સંતુલન ગુમાવાયું અને પડી ગયું, જેથી નજીકના રેલવે ટ્રેકને નજીવું નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે રેલવે કામગીરીને અસર થઈ હતી। 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનના સંચાલનને અસર થઈ હતી। દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી, ડાયવર્ટ કરવામાં આવી। તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેનને રવાના કરી અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। ક્રેન દુર્ઘટનાથી 25 ટ્રેનો રદ કરાઈ, મુસાફરો રજળી પડ્યા હતા। વડોદરાથી અમદાવાદ જનારી ટ્રેનો રદ કરાઈ છે। વંદે ભારત ટ્રેન વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ થઈ, તો સતાવેશ એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવવામાં આવી, ત્યારબાદ રદ કરવામાં આવી। ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરાઈ। દક્ષિણ ગુજરાત મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો રજળી પડ્યા હતા। નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ કરવામાં આવી, જેમાં ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે, તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસથી લઈને 2 થી 3.5 કલાક સુધી મોડી ચાલી રહી છે। અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી થતા 2 દબાયા। અમદાવાદના માણેક ચોકની ગાંધીની પોળમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું। બપોરના સમયે જર્જરિત બની ગયેલું મકાન ધડાકાભેર જમીનદોસ્ત થતા વિસ્તારના લોકો ડરી ગયા હતા। 3 માળનું મકાન કડડભૂસ થઈને પડતા નાસભાગ મચી ગઈ હતી। મકાન પડતા એક મહિલા અને બાળક કાટમાળમાં દબાયા હતા। આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલા અને બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। વાપીમાં પૂરપાટ આવતી રિક્ષા ટ્રક સાથે અથડાઈ ગઈ। વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકોની ઈજા થઈ હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાપી જીઆઈડીસી 4 રસ્તા બ્રિજ પહેલા સેલવાસ તરફથી એક રિક્ષા પૂરપાટ આવી રહી છે, ત્યારે ટ્રેલરનો ચાલક ટર્ન મારી રહ્યો છે। અચાનક જ ટ્રેલર આવી જતા રિક્ષા ચાલક બ્રેક મારી શકતો નથી અને ધડાકાભેર ટ્રેલર સાથે અથડાય છે। જોરદાર સ્પીડ હોવાથી રિક્ષાનો બુકડો બોલી ગયો। સ્થળ ઉપર હાજર પોલીસ કર્મીઓ 108 બોલાવી તમામને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા। સેલવાસ તરફથી વાપી સ્ટેશને જવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। મોરબીમાં બેકાબુ રિક્ષા કેનાલમાં ખાબકી। મોરબીમાં બેકાબુ બનેલી રિક્ષા કેનાલમાં ખાબકી। મોરબી શહેરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતા રસ્તા પર આવેલી મચ્છુ કેનાલમાં એક ઓટો રિક્ષા ખાબકી હતી। દલવાડી સર્કલ નજીક રિક્ષા ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ કારણોસર રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો। પૂરપાટ આવતી રિક્ષા સુધી જ કેનાલમાં લેન્ડ થઈ ગઈ હતી, જોકે કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। અકસ્માતમાં રિક્ષામાં સવાર વ્યક્તિને માત્ર સામાન્ય ઈજાઓ થઈ। ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। રિક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા। બાદમાં આસપાસના લોકોએ તાત્કાલિક ક્રેન બોલાવી ક્રેનની મદદથી કેનાલમાં પડેલી ઓટો રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી।
વિસાવદરમાં કોંગ્રેસ આપના ગઠબંધનને લઈને તિરાડ 24 કલાકમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ લીધો યુ-ટર્ન, કોંગ્રેસે ધૂળ કાઢી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉતાવળે ઉમેદવારની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનને લઈને વિસાવદરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જ ભરાઈ ગયા. જોશમાં બાફી નાખનાર ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન હવે જોવા મળ્યો, કેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના ઘણા નેતા ભાજપ માટે કામ કરે છે, ત્યારે હવે ગઠબંધન કરવું, અમારે ગઠબંધન કરવું હોય તો કોની સાથે કરીએ, અમે તો જનતા સાથે દિલનું બંધન કરીશું. આ વાત કર્યાની ગણતરીની મિનિટોમાં જ ગોપાલ ઇટાલિયા 360 ડિગ્રી ફરી ગયા અને કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે એવી આશા વ્યક્ત કરી. વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે, હવે વિસાવદરમાં જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. જો કે ગોપાલ ઇટાલિયાની આ વાતથી કોંગ્રેસને દિલ પર લાગી આવ્યું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આ નિવેદનને આપની અપરિપક્વતા દેખાડી અને એવું પણ સંભળાવી દીધું કે સ્થાનિક ચૂંટણીમાં આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. राहुल गांधी जी जब गुजरात में आए तब उन्होंने खुद कांग्रेस कार्यकर्ताओं की मीटिंग में ये कहा कि गुजरात के 25 से ज्यादा नेता बीजेपी के लिए काम कर रहे हैं. अब आप बताओ गठबंधन करना किसके साथ है? वाव विधानसभाની ચૂંટણી કોંગ્રેસ લડશે, આમ આદમી પાર્ટીની ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે. આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે. અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે. પ્રજાશક્તિ પાર્ટી કડી અને વિસાવદરની પેટા ચૂંટણી લડશે. કડી અને વિસાવદરની ખાલી પડેલી બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ બંને બેઠક પર આ વખતે ત્રિપાંખીઓ કે ચાર પાર્ટી વચ્ચે જંગ જામે તો નવાય નહીં, કેમ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કડી અને વિસાવદરમાં ચૂંટણી લડશે. આ અંગેની પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી. શંકરસિંહે કહ્યું કે બંને બેઠક પર ચૂંટણી લડવા માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ નિરીક્ષકોની નિમણૂક પણ કરી દીધી છે, તો વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી. તો આ પ્રસંગે આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ અંગે પણ બાપુ બોલ્યા. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પ્રજાને સગવડ આપો કે આમથી તેમ ન જાય, ધર્મ પરિવર્તનના કારણો દૂર કરો. રાજકોટમાં યુસીસીનો લઘુમતી સમાજ દ્વારા વિરોધ, કહ્યું એક કોમને ટાર્ગેટ કરવાનો કાયદો. ગુજરાતમાં યુસીસીના અમલીકરણ પૂર્વે રાજ્ય સરકારની કમિટીના 2 સભ્ય અને કલેક્ટરની બેઠક મળી, જેમાં વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના આગેવાન મોહમ્મદ જાવેદ પીરજાદા દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ કાયદો રાજ્ય સરકાર લાગુ કરવા જઈ રહી છે. બંધારણમાં કાયદા વિશે મરજિયાતનો ઉલ્લેખ છે. જો બહુપત્નીત્વની વાત છે તો આદિવાસીઓને શા માટે બાકાત કરવામાં આવી રહ્યા છે? જો કાયદો જ કરવો હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ. જ્યારે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા લીવ ઇન રિલેશનશિપ બાબતે યુસીસીમાં ચોક્કસ માળખું બનાવવામાં આવે તેવી માંગ કરાઈ. જ્યારે માનવ સેવા સંસ્થા દ્વારા સ્ત્રી અને પુરુષ માટે લગ્નની વય મર્યાદા એક સમાન એટલે કે 18 અથવા 21 વર્ષ કરવામાં આવે તો જ યુસીસી લાવવા દેવામાં આવવું જોઈએ તેમ કહ્યું હતું. બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, કમિટીના સભ્યો તેવા સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ, અલગ અલગ શૈક્ષણિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. નોંધનીય છે કે યુસીસી સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે. અમદાવાદના હાટકેશ્વરને અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ ગઈ. અમદાવાદના હાટકેશ્વર અને અન્ય બ્રિજના મુદ્દે ગુજરાત વિધાનસભામાં ટપાટપી થઈ. કોંગ્રેસ એમએલએ ઇમરાન ખેડાવાલાએ સવાલ ઉઠાવ્યો કે વિશાલાથી એપીએમસી સુધી બ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થતું જ નથી. હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ કરી. તો મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા ટાંક્યું કે વિશાલાવાળો રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સામેલ કરવામાં આવ્યો છે અને આ રોડ પર 700 લારી અને દુકાનોના દબાણ છે. એક જ સમુદાયના લોકો નોનવેજની લારી, રિક્ષા વગેરેનો દબાણ કરે છે. સમગ્ર રાજ્યમાં એક જ સમુદાયના લોકો દબાણ કરે ત્યારે ધારાસભ્યની પણ ફરજ છે કે સમગ્ર દેશને શરમ આવે તેવી કર્ણાટક સરકારે 4% અનામતનો નિયમ લાવી છે. મંત્રીના જવાબ સામે કોંગ્રેસ એમએલએ શૈલેષ પરમારે વળતો સવાલ કર્યો કે શું કોઈ એક જ સમાજ માટે આ બ્રિજ બનવાનો છે? રિક્ષા ઊભી રહે તો પોલીસ હટાવે, લારી કોર્પોરેશન હટાવે, જો દબાણ હોય તો સરકાર હટાવવા જોઈએ, સરકાર કેમ હટાવતા નથી તેવો પણ સવાલ કર્યો. દારૂની છૂટથી સરકારને થઈ આવક. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટથી સરકારને એક વર્ષમાં 94.19 લાખની આવક થઈ. છેલ્લા એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં
19,915 લીટર બિયરનું વેચાણ થયું. ગિફ્ટ સિટીમાં એક વર્ષમાં 470 લીટર વાઇનનું વેચાણ થયું. એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં 3,324 લીટર દારૂ વેચાયો. ધ ગ્રેન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. તો રાજ્યમાં ટીડીઓની 205 જગ્યા ભરેલી, 43 ખાલી. તાલુકા વિકાસ અધિકારીની જગ્યા અંગે પૂછાયો સવાલ. ગૃહમાં કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ પૂછ્યો સવાલ. મંત્રીએ કહ્યું વહીવટી પ્રક્રિયાથી ભરવામાં આવશે ખાલી જગ્યા. વિમલ ચુડાસમાએ કહ્યું મારા વિસ્તારમાં પણ જગ્યા ખાલી છે. હું કોંગ્રેસ એમએલએ છું એટલે ભેદભાવ રાખવામાં આવે છે તેવો પણ આક્ષેપ તેમણે કર્યો. દેશના સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કર્યો છે. આ નવું પગાર ધોરણ 1 એપ્રિલ 2023થી લાગુ માનવામાં આવશે. આ પગાર વધારા પાછળ સરકારનો તર્ક છે કે છેલ્લા 5 વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ વધારો મોંઘવારી દરને ધ્યાનમાં રાખીને કર્યો છે. ગુંડાઓની કમર તોડવા ગેરકાયદે ઘરો પર પણ ચાલી રહ્યા છે બુલડોઝર. ગુંડાઓ પર કમરતોડ વાર યથાવત છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ભિસ્તાન આવાસમાં બુલડોઝર ફરી વળ્યું. અસામાજિક તત્વ ફિરોઝ ખાન દ્વારા ભિસ્તાન આવાસમાં ગેરકાયદે બાંધકામ કરાયું. ભિસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસ ઊભી કરાઈ, જેની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસ ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરી ચૂકી છે. 4 જેટલા ગંભીર ગુનાઓનો આરોપી છે ફિરોઝ ખાન. હાલ તે ફરાર છે. પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ અંજારમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટરના મકાન ઉપર ચાલ્યો છે અથડો. અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટર સુલેમાન શેખના ઘરે બુલડોઝર ચલાવી ગેરકાયદે મકાન તોડી પડાયું. એકને ડબલ કરવાની લાલચ આપી અને લોકોને છેતરતો હતો. સુલેમાન શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને અનેક ગુનાઓ નોંધાયેલા છે. અનિતિની આવકથી મિલકત ઊભી કરાતા અંજાર પોલીસ અને નગરપાલિકાના દ્વારા ચીટરના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ તોડી પાડવામાં આવ્યું. આ તરફ ગીર સોમનાથના ગૌચર જમીન પરથી દબાણ હટાવાયા. ઉનાના ખાપટ ગામે ગૌચર જમીન પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીનો પર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરાઈ. ઉનાના ખાપટ ગામે મોટા પ્રમાણમાં ગૌચર જમીન પરથી દબાણો હટાવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર અને ટ્રેક્ટર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નડિયાદમાં પણ અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. મધ્ય ગુજરાત વીજ કંપની, પોલીસ અને મનપા દ્વારા કુખ્યાત બુટલેગર મહિલાના ઘરે વીજ ચોરી કરતા પકડાતા મીટર જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. પશ્ચિમ પોલીસની આગેવાનીમાં હાથ ધરાઈ કાર્યવાહી. નંબર પ્લેટ વગરનું બુલેટ બાઇક પણ ડિટેન કરવામાં આવ્યું. 10થી વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ. સાવલીમાં જાહેરમાં બુટલેગરનો જન્મદિવસ ઉજવી મચાવાયો આતંક. ટેબલ પર ગણાય નહીં એટલી કેકની લાઈન, જોરશોરથી વાગતા ગીતો અને આકાશમાં આતશબાજી. દ્રશ્યો છે વડોદરાના સાવલીના. અહીં એક બુટલેગરના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રીતસરનો આતંક મચાવાયો. માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલના જન્મદિવસ નિમિત્તે તેમના પટનેરિયાઓએ 10થી વધુ વિવિધ કેક સાથે ઉજવણી કરી હતી. કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી માથાભારે બુટલેગર મુન્ના જયસ્વાલે જાહેરમાં ખંજર વડે દારૂની બોટલની થીમવાળી કેક કાપી. એટલું જ નહીં, ભાઈના જન્મદિવસ નિમિત્તે જશ્નમાં ડૂબેલા લોકોએ જાહેરમાં ફટાકડા અને આતશબાજી કરી લોકોની ઊંઘ હરામ કરી હતી. તો જોશથી ડીજે વગાડતા આસપાસના લોકોના ઘરની દિવાલો ધ્રુજાવી નાખી. જાણે કોઈ હીરો હોય તે રીતે બુટલેગરના જન્મદિવસના નાના મોટા સૌ કોઈ જોડાયા હતા. તો કુખ્યાત મિતેશ ઉર્ફે બંટાએ હાથમાં પિસ્તોલ અને છરા સાથે હથિયારો સાથે સીન સપાટા પણ કર્યા હતા. ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન વધુ ઉગ્ર બનશે. હક જે અમારો છે ઈ જ અમે માંગણી કરીએ છીએ અને ઈ હક અમને મળવો જોઈએ. જ્યાં સુધી અમને આ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરવામાં નહીં આવે અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ જે હડતાલ છે અચોક્કસ મુદતની ચાલુ જ રહેશે. ગાંધીનગર ખાતે છેલ્લા 8 દિવસથી રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય 2 માંગ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાને લઈને હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા હડતાલને અટકાવવા એસમાં લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને અડગ છે. આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેની સામે આરોગ્ય કર્મચારીઓએ પૂરતો સમય માંગ્યો છે. જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નોટિસ ફટકારતા આરોગ્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા પર બેસી ગયા છે અને પાછળ હટવા તૈયાર નથી. એક તરફ સરકાર હડતાલ સમેટવા માટે કડક વલણ અપનાવી રહી છે, તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરત સહિત રાજ્યભરના આરોગ્ય કર્મીઓ હડતાલ પર. ગામડાઓમાં દર્દીઓ રજડ્યા.
આરોગ્ય કર્મચારીઓની હડતાલને 8 દિવસ થઈ ગયા છે, છતાં હડતાલ હજુ સુધી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી સમયની રણનીતિ નક્કી કરવા કામરેજના ગેલ અંબે મંદિર પરિસર ખાતે મીટિંગ યોજાઈ હતી. મહત્વનું છે કે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની 2 મુખ્ય માંગણી, જેમાં ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણદર્શક નોટિસ આપી છે. જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મીટિંગનું આયોજન કર્યું છે. આ મીટિંગમાં રાજકીય કર્મચારી મંડળના નિર્ણય પછી આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા ત્યાં હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. આ હડતાલને લીધે PMJY કાર્ડ, મેલેરિયા રસીકરણ, સગર્ભા સ્ત્રી વગેરેની કામગીરી ઠપ થઈ ગઈ છે અને લાભાર્થીઓને સીધી અસર પણ થઈ રહી છે. આ તરફ ખેડા અને અરવલ્લીના ગામડાઓમાં પણ આરોગ્ય સેવા ખોરવાઈ છે. દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રોગચાળો વકરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરે ઘરે દર્દીઓ અને લાભાર્થીઓનું રૂટીન ચેકઅપ પણ અટવાઈ ગયું છે. તેમ છતાં સેન્ટર પર હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં નથી આવી. જ્યારે સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મૌન સેવ્યું છે, તો અરવલ્લીના ધનસુરામાં આરોગ્યની સેવાઓમાં ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે. જેતપુરમાં લોકલ ટોલ ટેક્સને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે. લોકલ ટોલ ટેક્સના 10 રૂપિયાને બદલે 20 રૂપિયા કરવામાં આવતા વિરોધ કરાયો. પીઠડિયા ટોલ પ્લાઝા પર સામાન્ય ટોલ 45 માંથી 35 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે માસિક 255ના પાસ સામે પણ લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા દર ઘટાડવામાં આવ્યો, પરંતુ લોકલમાં દર વધારવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ છે. જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડ બનાવવાનું કામ ચાલુ છે. તારાપુર પંથકના ખેડૂતો ભાલિયા ઘઉંની ખેતી કરી ભરાઈ ગયા છે. તારાપુર પંથકમાં ખેડૂતો ભાલિયા ઘઉંની ખેતી કરી ભરાઈ ગયા છે. ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉંની હરાજી તારાપુર APMCમાં શરૂ તો થઈ ગઈ છે. ખેડૂતો હોશે પોતાના ઘઉં લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોને ટ્રેક્ટરથી ધમધમી ઉઠે છે. યાર્ડમાં ભાલિયા ઘઉંના ઢગલા થઈ રહ્યા છે. દરરોજ 400 ટ્રેક્ટર ઘઉંની ભાવક થઈ રહી છે, પરંતુ ભાવ સાંભળે ખેડૂતો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે. ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો. ગત વર્ષની તુલનાએ ઓછા ભાવ મળતા નિરાશ થયા. આ વખતે મણના 750 થી 800 સુધી ભાવ ચાલી રહ્યા છે, એટલે ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે. બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ઘઉંની ગુણવત્તા ઘટી હોવાથી ભાવ ઓછા છે. વડનગરનું 2000 વર્ષ જૂનું હાટકેશ્વર મંદિરનું શિખર સુવર્ણમય બન્યું. CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું. વડનગરનું 2000 વર્ષ જૂનું હાટકેશ્વર મંદિરનું શિખર સુવર્ણમય બન્યું. CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું. વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું. આ સાથે CMએ યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું. રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે ₹5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે. હાટકેશ્વર મંદિર ઉત્તર ગુજરાતનું એક વિશિષ્ટ શિવ મંદિર છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનો ઇતિહાસ 2000 વર્ષ જૂનો છે. કહેવાય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં અહીં પાસે આવેલા BN સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિસેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરતા હતા. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ગોળ બનાવ્યો. રાજકોટના સાંસદ અને ખેડૂત નેતાની ઓળખ ધરાવતા પુરુષોત્તમ રૂપાલા અગાઉ બાઇકની સવારી કરી ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે રૂપાલાએ કોટડા સાંગાણીમાં શેરડી પીલી ગોળ બનાવ્યો. પૂર્વ ધારાસભ્ય અને સાંગણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વગાસિયાની વાડીએ રૂપાલા શેરડી પીલીને ગોળ બનાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તાજેતરમાં રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને કોટડા સાંગાણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વગાસિયાની વાડી ખાતે પહોંચ્યા. તેમની સાથે ભાજપના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ પણ હાજર રહ્યા. આ દરમિયાન રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ શેરડી પીલીને ગોળ બનાવવા માટે હાથ અજમાવ્યો હતો. તેઓએ પહેલા મશીનમાં શેરડી નાખીને પીલી હતી અને ભઠ્ઠીમાં ગોળ બનાવવાની પ્રક્રિયામાં પણ તેઓ જોડાયા હતા. ટીબીના દર્દીઓને શોધવા આરોગ્ય વિભાગે ભુવાઓને ધૂણાવ્યા. એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવા કાયદા બને છે, ત્યારે છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગ ભુવાના ભરોસે દર્દીઓ શોધવા નીકળ્યો છે. ટીબીના દર્દીને શોધવા માટે ભુવાઓની મદદ લેવાય છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે ભુવાઓની વાત માનીને લોકો ટીબીની સારવાર માટે આવે એવો ઉદ્દેશ છે.
ચોંકાવનારી વાત તો એ છે કે આ કામગીરીમાં જે ભુવાની મદદ લેવામાં આવી છે એને આરોગ્ય વિભાગ તરફથી 1000 રૂપિયા ઇન્સેન્ટિવ પણ ચૂકવાઈ રહ્યું છે. વર્કશોપ યોજીને ભુવાઓને આ અંગે તાલીમ પણ અપાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે આવા 742 ભુવા નોંધાયેલા છે. દાવા પ્રમાણે આ વિસ્તારના નિરક્ષર લોકો બળવા ભુવા પર ભરોસો રાખતા હોવાથી આ યુક્તિ અજમાવાય છે. એ લોકોનો વર્કશોપ કર્યા પછી ઘણીવાર એવા બળવા ભુવા પોતે પણ આ દવા ખાઈને સાજા થયેલા છે. તો એમને પોતાને ખ્યાલ આવે છે કે ભાઈ ના, એમને દવાથી સાજા ટીબીથી મુક્ત થઈ શકાય છે. તો આ પ્રકારની કાર્યવાહી અત્રેના ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી કરેલી છે અને પોઝિટિવલી વહેલું નિદાન અને વહેલું સારવાર એ હેતુના કારણે એ હેતુથી એમને વર્કશોપની અંદર અમે ટીબી પ્રોગ્રામમાં જોડેલા છે. 24 કલાક બાદ ગરમીથી મળશે છુટકારો. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ફરી એકવાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આખરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ગુજરાતનું સુરેન્દ્રનગર શહેર 41 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. અન્ય શહેરોમાં પણ પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની છે. જો કે ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. 24 आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. વડોદરામાં ગરમીથી 2ના મોત થયા છે. મૃતદેહ પાસેથી દારૂની બોટલો મળી આવી. વડોદરામાં એક જ દિવસમાં ગરમીથી 2 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લૂ લાગતા 2 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં વોમિટિંગ, શરદી, ઉધરસ અને બીમારીથી ગભરામણ થતા બાળકી સહિત 2 લોકોના મોત નીપજ્યા છે. આ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો રવિવારે અલગ અલગ સ્થળ પર 5 લોકોના મોત થયા છે. બહુથા ગામમાં ખેડૂતનું ગભરામણ બાદ ઢળી પડ્યા બાદ મોત થયું, તો આજવા રોડના આધેડ અને ખોડિયારનગરના 35 વર્ષીય યુવકનું ગભરામણ બાદ મોત થયું. યુવકના મૃતદેહ પાસેથી દારૂની ખાલી પોટલીઓ મળી આવી છે. પોલીસની તપાસમાં યુવાન માનસિક દિવ્યાંગ હોવાનું અને રોડ સાઈડમાં સૂતો હોવાથી તેને વધારે પડતી ગરમી, લૂ લાગવાને કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે. સ્કૂલ વાનમાં તમારી દીકરી સ્કૂલે જતી હોય તો સાચવજો. પાલીતાણામાં વિધર્મી ડ્રાઈવરે કર્યા અડપલા. જો તમારી દીકરી વાનમાં સ્કૂલે જતી હોય તો સાચવજો, કેમ કે પાલીતાણામાં એક વિધર્મી ડ્રાઈવરે 11 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા. સ્કૂલ વાનના વિધર્મી ડ્રાઈવર દ્વારા 11 વર્ષની બાળકીને આગળ બેસાડી સવારમાં એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરાઈ હતી. પાલીતાણામાં આવેલ સિદ્ધ ચિત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચમો વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરા સાથે સ્કૂલના ડ્રાઈવરે અડપલા કરતા ચકચાર મચી ગઈ. ડ્રાઈવરે અડપલા કરતા સગીરાએ તેની માતાને આ અંગે જાણ કરતા માતાના પગ તળથી જમીન ખસી ગઈ. તુરંત માતાએ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને રજૂઆત કરી, પરંતુ સ્કૂલે પોતાની આબરૂ બચાવવા અને ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરવાની બદલે સગીરાના પરિવારને ધમકાવ્યો. જાણે કે થયું જ ન હોય તેમ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી સંતોષ માન્યો, જેથી સગીરાના વાલીએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. તેમજ શાળા અને આ બાબતે સાથ સહકાર ન આપતી હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી ડ્રાઈવર જાહિદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં યુવતીની છેડતી કરનારની પોલીસે કરી બરાબરની સર્વિસ. મોરબીમાં રોમિયોની યુવતીની છેડતી કરવી ભારે પડી ગઈ. યુવતી છેડતી કરનાર રોમિયોની પોલીસે બરાબરની સર્વિસ કરી. આરોપી મેહુલ જીલરિયાએ યુવતીનો પીછો કરી તેને હેરાન કરતો હતો. અભ્યાસ સાથે નોકરી કરતી પીડિત યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આરોપી તેની પાછળ આવતો અને મોબાઈલ નંબર માંગતો. આરોપી ઇન્સ્ટાગ્રામ પર વારંવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો. યુવતીના માસી આરોપીને પૂછપરછ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપી વાહન લઈને ભાગી ગયો હતો. પોલીસે યદુનંદન 1 કેનાલ રોડ મોરબી ખાતે રહેતા આરોપી મેહુલ હરસુખભાઈ જીલરિયાની ધરપકડ કરી છે. બાદમાં અવની ચોકડી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. યુવતીની માંગ મુજબ પોલીસે આરોપીનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો. આરોપીનું સરઘસ કાઢતા લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. લોકોએ પોલીસની કામગીરીની સરાહના કરી. પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા. પૈસા બાબતે સુરતના વેપારી પર 4 લોકોએ કર્યો હુમલો. મારામારી અને ઝપાઝપીના દ્રશ્યો છે સુરતના ભેસ્તાનના. હલીમા રેસિડેન્સી નજીક 4 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો. પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે બવાલ થઈ. વાત ઉગ્ર બની મારામારી સુધી પહોંચી ગઈ. ભેસ્તાનના 4 ગુંડાઓ રાજા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાને પહોંચ્યા. વેપારી હજુ કંઈ સમજે તે પહેલા જ તેમના પર હુમલો કરાયો, જેથી આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. સીસીટીવી વાયરલ થતા પોલીસે આરોપીને દબોચી લીધા. ભેસ્તાન પોલીસે હુમલો કરનાર 4 આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું. સુરત પોલીસે મજૂરનો વેશ ધારણ કરી હીરા ચોરને ઝડપ્યા. સુરત પોલીસે મજૂરનો વેશ ધારણ કરી લાખો રૂપિયાની હીરાની ચોરી કરનારને દબોચી લીધો. સુરતના ખાપુતરા પોલીસે મહામહેનતે ચોરને સકંજામાં લીધા. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા.
13 થી 15 માર્ચ દરમિયાન કાપોદ્રામાં હીરાના કારખાનામાં 11 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી. આકાશ શાક્યા નામના કારીગરે હીરાની ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે તપાસ કરી. આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ પાસે આવેલા પોતાના વતન ભાગી ગયો હતો. તેથી પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો. આકાશની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશ કુમાર મેઘવાલનું નામ ખુલતા પોલીસે તેની પણ રાજસ્થાન જઈ ધરપકડ કરી. પોલીસે બંને આરોપીઓ પાસેથી 6 લાખ રૂપિયાના હીરાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાપોદ્રા પોલીસે પકડી પાડ્યા હીરાચોર. મોડલ રિદ્ધિ સુથારનો આપઘાત મોટું રહસ્ય બન્યો. 3 દિવસ બાદ પણ પોલીસને કોઈ પુરાવો ન મળ્યો. મોડલ અને ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. 3 દિવસ પહેલા રિદ્ધિ સુથારે લાંભવેલ પાસેની કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. વડતાલ પોલીસ દ્વારા આપઘાત કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે મૃતક રિદ્ધિ સુથારનો મોબાઈલ ફોન હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. ફોન કેનાલમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યાએ નાખી દેવામાં આવ્યો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. હાલ તો ખેડાની ફેમસ મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારનો આપઘાત રહસ્યમય બની રહ્યો છે. આપઘાતના 3 દિવસ બાદ પણ રિદ્ધિ સુથારે કેમ મોત વહાલું કર્યું તે કારણો સામે આવ્યા નથી. મોડલ રિદ્ધિ સુથારે આપઘાત કેસમાં વડતાલ પોલીસને કોઈ પુરાવો હાથમાં લાગ્યો નથી. નોંધનીય છે કે બોરિયાવીના ઋષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે 1.5 વર્ષના બાળકની માતા રિદ્ધિ સુથારના આપઘાતથી બોરિયાવીમાં ચર્ચાઓ ઉઠી છે. વડોદરામાં ધારાસભ્ય આયોજિત સમૂહ લગ્ન સ્ટેજ પર દુષ્કર્મી દેખાયો. વડોદરામાં ધારાસભ્ય આયોજિત કરેલા સમૂહ લગ્નની આગલી રાત્રે સ્ટેજ પર દુષ્કર્મના આરોપીની હાજરીથી વિવાદ થયો છે. કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન કરાયું. સમૂહ લગ્ન પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલનું સ્ટેજ પર ગુલાબનો હાર પહેરાવી સન્માન કરાયું. એટલું જ નહીં, જામીન પર છૂટેલો આરોપી નોટો ઉડાવતો તેમજ નાચતો નજરે પડ્યો. આ મુદ્દે કોંગ્રેસે કાયદો વ્યવસ્થા મુદ્દે પણ સવાલો ઉભા કર્યા. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો આક્ષેપ છે કે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપનું બેવડું વલણ જનતા સમક્ષ દેખાયું છે. ધનસુરાના કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતરથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. અરવલ્લીના ધનસુરા નજીક કોલ્ડ સ્ટોરેજમાં ગેસ ગળતર થયું હતું. મોડી રાત્રે પોયડા ગામ પાસે રાધે કોલ્ડ સ્ટોરેજ કંપનીમાં ગેસ લીકેજ થતા ધુમાડાના ગોટે-ગોટા બહાર દેખાયા હતા. ગેસ ગળતર થતા રાત્રે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ અડધો કિલોમીટર સુધી ફેલાતા લોકોને અસર થઈ હતી. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી તો કેટલાક લોકોને ગેસ ગળતરથી આંખો બળતી હતી. લોકો ડરી ગયા હતા. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. તુરંત ફાયર વિભાગ અને 108ની ટીમને જાણ કરાઈ હતી. સ્થિતિ કાબૂમાં કરી હતી. ફાયર વિભાગે ગેસ વાલ્વ બંધ કરી દેતા થોડી રાહત થઈ. ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સાસણગીરમાં રિસોર્ટમાં ચાલતું હાઈફાઈ જુગારધામ ઝડપાયું છે. કોથળા ભરીને પૈસા પકડાયા. સાસણગીરમાં ચાલતું હાઈફાઈ જુગારધામ ઝડપાયું. સાસણગીર નજીક એલસીબી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 55 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા. બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી. પોલીસે ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા પાડતા 55 જુગારીઓ ઝડપાયા, જેમાંથી 8 જુગારીઓ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા. જ્યારે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો હતો. રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીથી સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. આગામી 29 માર્ચથી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા શરૂ થવાની છે. ચૈત્ર મહિના દરમિયાન સતત 1 માસ સુધી આ પરિક્રમા ચાલશે. ઉત્તર વાહિની પરિક્રમામાં આ વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો સહભાગી થવાના છે, જેને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હંગામી ધોરણે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. સમગ્ર રૂટ પર સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત, રાત્રિ દરમિયાન લાઇટની સુવિધા, તમામ ઘાટ પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પદયાત્રિકો માટે પાણી, છાંયડો, સેવા કેન્દ્ર અને ડોમની વ્યવસ્થા, પૂરતા પ્રમાણમાં બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે 14 કિલોમીટરની પગપાળા પરિક્રમા કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લોકો આવે છે. ગુજરાતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025થી 2030ની જાહેરાતના એક જ મહિનામાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કાર્યરત કરાયું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાત કરી છે. તેમણે ઉમેર્યું કે આ ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે અને રાજ્યમાં ઇનોવેશન અને ટેકનોલોજી વેગ આપશે. ગાંધીનગરમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્ટિવિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે, જેમાં 18 રાજ્ય સહિત બીએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબીના કુલ 572 રમતવીરો સ્વિમિંગ અને ડ્રાઇવિંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
આ ડાઇવિંગ સ્પર્ધાની અંદરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ 4 રમતોની સ્પર્ધા થશે. ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું કે યુનિફોર્મ સર્વિસમાં ખેલકૂદ પરંપરા રહી છે અને તેને પ્રોત્સાહન આપવા ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડ કાર્યરત છે, જેના કારણે રાજ્યની આંતરિક સુરક્ષામાં અલગ અલગ પરિણામ જોવા મળે છે. ગુજરાત પોલીસ અને સરકાર આયોજનમાં તમામ જરૂરિયાત પૂરી પાડી અને કટિબદ્ધ છે. ડીજીપી વિકાસ સહાયે ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પણ અપીલ કરી છે.